ગુજરાતની લગભગ નહીં તો 200 એવી સીટો છે કે જ્યાં કોંગ્રેસને ભાજપમાંથી ઉમેદવારો આવ્યા અને ભાજપના પૈસા ભાજપના, ઉમેદવાર ભાજપનો, ટિકિટ કોંગ્રેસની અને ચૂંટણીમાં મત તોડવા માટે ઊભું રહેવાનું. કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકારણ ત્યારે ગરમાયું જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરેલા એક દાવાને જાણે કે સમર્થન આપતા હોય એવું નિવેદન ભાજપના ધારાસભ્યએ આપ્યું. ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જેતપુરમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં સંબોધન કરતા એવો દાવો કર્યો કે ઘણી જગ્યાએ કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા તો ભાજપે આપ્યા છે. રવિવારે બપોરે જ મીડિયા સાથે વાત કરતા ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે 200 જેટલી બેઠકો પર કોંગ્રેસની ટિકિટ પર ભાજપવાળા ચૂંટણી લડી રહ્યા છે. મહેન્દ્ર પાડલિયાના આ નિવેદન બાદ કોંગ્રેસના લલિત વસોયાએ પલટવાર કર્યો છે. કોંગ્રેસની આબરૂ બચાવવા માટે ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કહેવું છે કે તમારી પાસે ગત નગરપાલિકામાં પણ પૂરતા ઉમેદવારો નહોતા કે આ વખતે પણ ઘણી જગ્યાએ સામાન્ય માણસને, જેને કાયદેસર રાજકીય રીતે માણસ ન હોય, ઉમેદવારો નથી મળતા, ત્યાં તમે ઉમેદવારો ઊભા રાખી દીધા છે. તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. તમે આપ બળાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બળાઈઓ કરવાની વાત રહેવા દો. આ તરફ ગોપાલ ઇટાલિયાને મોકો મળી ગયો છે. અધૂરામાં પૂરું ઇટાલિયાએ વસોયા પર પણ કટાક્ષ કર્યો અને 2022ની ચૂંટણી વખતનું નિવેદન પણ યાદ કરાવી દીધું. અમે ઘણા સમયથી કહીએ છીએ કે કોંગ્રેસ ચૂંટણી નથી લડતું, કોંગ્રેસમાંથી ભાજપના માણસો ચૂંટણી લડે છે. યા તો આમ આદમી પાર્ટી જીતે નહીં, યા તો ભાજપ વિરુદ્ધના મત છે એ વેડફાઈ જાય એના માટેનું ષડયંત્ર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ચાલુ કર્યું છે. આવું જ ષડયંત્ર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કર્યું હતું કે કોંગ્રેસની અંદર ભાજપમાંથી ઉમેદવારો મૂકેલા અને આજે ફરી વખત એમને ભોપાળું સામે આવ્યું છે. અને અધૂરામાં પૂરું, ન્યાના જ ધારાસભ્ય ભૂતપૂર્વ એમણે થોડાક સમય પહેલા જ ચૂંટણીમાં અગાઉ એવું કીધું હતું કે આમ આદમી, કોંગ્રેસ ન ગમે તો ભાજપને મત દઈ દેજો પણ આમ આદમી પાર્ટીને ન દેતા, આવી વાત કરી. અને આજે એ જ વિધાનસભાના ચાલુ ભાજપના ધારાસભ્યએ પાછું ગુજરાતની અંદર જાહેર કર્યું કે કોંગ્રેસ અને ભાજપ બે મળેલા છે. મેં ગઈકાલે પણ કીધું, આજે પણ કહું છું અને ભવિષ્યમાં પણ આ વાત સામે આવવાની છે કે કોંગ્રેસ ભાજપ બંને એક થઈ ચૂક્યા છે. કોંગ્રેસ ભાજપ મળીને ચૂંટણી લડે છે. કોંગ્રેસની અંદર ઉમેદવાર ઊભા રાખવાનો નિર્ણય ભાજપ કરે છે અને ભાજપે મોકલેલા માણસોને ટિકિટ આપી અને કોંગ્રેસ એને ચૂંટણી લડાવે છે. આપને જણાવી દઈએ કે 2022ની વિધાનસભા ચૂંટણી સમયે ધોરાજીથી ઉમેદવારી કરનાર લલિત વસોયાએ પોતાની જાહેર સભામાં કોંગ્રેસ ન ગમે તો ભાજપને મત આપવાની અપીલ કરી હતી. કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. જો કે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરવાની લાયમાં ધારાસભ્ય અને વકીલ ઇટાલિયા પણ એ સ્વીકારી બેઠા કે આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંગઠન નથી, કેટલીક જગ્યાએ સક્ષમ ઉમેદવાર પણ નથી. અનેક જગ્યાએ બિનહરીફ ભાજપ જીતી ગયું. અનેક જગ્યાએ કડીમાં, અહીં દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રના અનેક નગરપાલિકા, તાલુકા પંચાયતોમાં ભાજપ બિનહરીફ જીતી ગયું. હવે અમે તો વિશ્વની સૌથી નાની પાર્ટી છીએ, ભારતની સૌથી નવી પાર્ટી છીએ, ગુજરાતની સૌથી નાની પાર્ટી છીએ. અનેક તાલુકાઓમાં અમારા સંગઠનમાં હજુ પૂરતું સંખ્યાબળ નથી. ક્યાંક સંગઠનમાં માણસો ઘટે છે, ક્યાંક સંગઠન નાનું પડે છે, ક્યાંક સંગઠનની અંદર જે માણસો છે એ ચૂંટણી લડવા માટે હજુ એટલા ઘડાયેલ નથી. એમ અમે તો નાના છીએ, નવા છીએ, અમારી પાસે નથી કદાચ અમુક તાલુકાઓમાં ઉમેદવાર ઊભા રાખી શકાય એવી સ્થિતિ. પણ કોંગ્રેસ તો કહે છે પોતાની જાતને વિપક્ષની સૌથી મોટી પાર્ટી. એમની પાસે કેમ ઉમેદવાર નથી? કેમ એમણે ભાજપને બિનહરીફ જીતવા દીધા? અમે તો નવા છીએ. એ તો 150 વર્ષ જૂની પાર્ટી છે. 150 વર્ષ જૂની પાર્ટી
30 વર્ષથી વિપક્ષમાં છે અને છતાંય એની પાસે ઊભા રાખવાના ઉમેદવારો નથી અને વાતો એવી કરે છે કે આમ આદમી પાર્ટી અમારા મત તોડી જશે. એટલે ભાઈ, મત તો જ્યાં અમારી પાસે ઉમેદવાર નથી ત્યાં તો તમે ઊભો રાખવો. તો અનેક તાલુકાઓમાં અમારી પાસે ઉમેદવાર નહોતા, સ્વાભાવિક છે. અમારા ઈશુદાનભાઈએ તો પગે પડવાની વાત કરી કે સારા સજ્જન માણસો, ઇજ્જતદાર, આબરૂદાર અને વજનદાર માણસો રાજનીતિમાં આવે એ માટે એમના પગ પકડવા જોઈએ, હાથ જોડવા જોઈએ. આવું ઈશુદાનભાઈએ કીધું. અમે કોશિશ કરી કે સારા માણસો રાજનીતિમાં આવે, પણ ક્યાંક અમને ઉમેદવાર ન મળ્યા કેમ કે અમારી પાર્ટી નવી છે. કોંગ્રેસને ઉમેદવાર ન મળ્યા અને વાતો એવી કરે છે કે આ ત્રિપાંખ્યા જંગમાં અમારા મત તોડી જશે. કડીમાં કેમ કોંગ્રેસે ઉમેદવાર ન ઊભા રાખ્યા? અન્ય જગ્યાએ જ્યાં જ્યાં બિનહરીફ થયું છે, ખેડામાં, અહીં નવસારી સાઈડ, વાપી વલસાડ સાઈડ, ત્યાં કેમ ઉમેદવારો ન ઊભા રાખ્યા? આ બતાવે છે કે કેટલીક જગ્યાએ કોંગ્રેસ ઉમેદવારો ન ઊભા રાખી ભાજપને મદદ કરે છે, કેટલીક જગ્યાએ ભાજપનો જ માણસ લાવીને કોંગ્રેસમાંથી ઊભો રાખીને મદદ કરે છે. અને આ બધું કર્યા પછી પણ ભૂલથી જો કોંગ્રેસનો માણસ જીતી જાય તો એની સીધી સપ્લાય ભાજપમાં કરીને ભાજપને મદદ કરે છે.